ધ્યાન આપજો મિત્રો, આગામી 5 દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વના બની શકે છે, કારણ કે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ અને માવઠાની શક્યતા દેખાઈ રહી છે। આજે આ વિડીયોમાં આપણે જાણશું કયા જિલ્લાઓમાં વરસાદ પડશે, કેટલો પડશે, ખેડૂતોને શું નુકસાન થઈ શકે અને સામાન્ય લોકોએ શું સાવચેતી રાખવી જરૂરી છે। આખી માહિતી માટે વિડીયો અંત સુધી જુઓ। હાલની હવામાન સ્થિતિની વાત કરીએ તો હાલ ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્ર અને મધ્ય ભારત તરફથી વાદળોની સતત અવરજવર થઈ રહી છે। ઉપરના વાતાવરણમાં પશ્ચિમી પવન અને નીચલા સ્તરે ભેજયુક્ત પવન એકબીજા સાથે ટકરાતા કમોસમી વરસાદનું કારણ બની રહ્યા છે। આગામી 5 દિવસની આગાહી। હવામાન મોડેલ મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં અસ્થિર વાતાવરણ રહેશે। 22 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે। 24 જાન્યુઆરીના દિવસે વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, અમરેલી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 25 અને 26 જાન્યુઆરીના દિવસે વરસાદ ધીમે ધીમે દક્ષિણ ગુજરાત તરફ ખસી શકે છે। વલસાડ, નવસારી, સુરત, ડાંગ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ માવઠું અને કરાની શક્યતા। મિત્રો, સૌથી મોટી ચિંતા માવઠું અને કરા પડવાની શક્યતા છે। ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે અચાનક ગાજવીજ, તેજ પવન અને કરા સાથે વરસાદ આવી શકે છે। આ પ્રકારનું માવઠું ખેતી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે। ખેડૂતો માટે ખાસ ચેતવણી। ખેડૂતો મિત્રો, ખાસ ધ્યાન આપજો। જો તમારો પાક કાપણી લાયક છે તો શક્ય હોય ત્યાં સુધી કાપણી ટાળવાની સલાહ આપવામાં આવે છે। કાપેલા પાકને ખુલ્લામાં રાખશો નહીં। પ્લાસ્ટિક કવર અથવા સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરો। પશુઓને ખુલ્લામાં બાંધવાનું ટાળો। સામાન્ય લોકો માટે સાવચેતી। સામાન્ય લોકોએ પણ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે। ગાજવીજ સમયે ખુલ્લામાં ન રહેવું, વીજળીના થાંભલા અને વૃક્ષોથી દૂર રહેવું, પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવું, વાહન ધીમે ચલાવવું। વરસાદ કેટલો સમય રહેશે? હાલના અનુમાન મુજબ આ વરસાદી સિસ્ટમ આગામી 4 થી 5 દિવસ સક્રિય રહી શકે છે। ત્યારબાદ વાતાવરણમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે, પરંતુ હવામાન બદલાતું રહે છે, એટલે તાજી અપડેટ પર નજર રાખવી જરૂરી છે। ઘણા લોકોનો સવાલ છે કે જાન્યુઆરી મહિને વરસાદ કેમ પડે છે? સામાન્ય રીતે આ સમયગાળામાં શિયાળુ મોસમ રહે છે, પરંતુ જ્યારે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ સક્રિય થાય છે અને તેની સાથે અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવન ગુજરાત તરફ વળે છે, ત્યારે કમોસમી વરસાદ થાય છે। આ જ કારણસર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અચાનક માવઠું જોવા મળે છે। વિસ્તારોમાં જોખમ વધારે। હવામાન વિશ્લેષણ મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોખમ વધારે રહેવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અંદરના જિલ્લાઓ। અહીં વીજળી સાથે વરસાદ, તેજ પવન અને કરા પડવાની શક્યતા વધુ જોવા મળે છે। ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા ખેતરો હોવાથી નુકસાનની શક્યતા વધુ રહે છે। પાક પર શું અસર પડશે? મિત્રો, આ માવઠાની સૌથી મોટી અસર રવિ પાકો પર પડી શકે છે, જેમ કે ઘઉં, જીરું, ધાણા, ચણા। વધારે ભેજ થવાથી પાકમાં ફૂગ લાગવાની શક્યતા વધી જાય છે। ખાસ કરીને જીરું અને ઘઉં માટે આ વરસાદ ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે। શહેરોમાં શું અસર થશે? શહેરોમાં રહેતા લોકો માટે પણ આ વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવું, ટ્રાફિક સમસ્યા, વીજ પુરવઠામાં ખલેલ। ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં લોકો વધુ સાવચેત રહેવું જરૂરી છે। હવામાન અચાનક બદલાય તો શું કરવું? જો અચાનક વાતાવરણ વધારે બગડે અને ભારે ગાજવીજ શરૂ થાય તો તરત સુરક્ષિત જગ્યાએ જાઓ, મોબાઈલ ચાર્જ રાખો, હવામાન અપડેટ ચેક કરતા રહો, અફવાઓથી દૂર રહો, સરકાર અથવા હવામાન વિભાગની સૂચનાઓને મહત્વ આપો। મિત્રો, તમે ગુજરાતના કયા જિલ્લામાંથી છો તે કોમેન્ટમાં લખજો। હું તમારી જગ્યાનું અલગથી હવામાન અપડેટ આપવા પ્રયત્ન કરીશ। જો તમને આવી જ તાજી હવામાન માહિતી નિયમિત રીતે જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો। ફરી મળીશું નવી હવામાન અપડેટ સાથે। જય હિન્દ।